હકીકત કહું છું કે મારા રામને મેં રડતા જોયા. સીતાજી આદ્ય શક્તિ હતા, સીતા પરાશક્તિ હતા, સીતા બ્રહ્મની શક્તિ હતા, પણ લક્ષ્મણ રેખા ઓળંગી તો રાવણ તરત એનું અપહરણ કરી ગયો. ત્રેતાયુગમાં એક જ રાવણ હતો, અત્યારે તો ઠેર ઠેર રાવણ વૃત્તિના માણસો છે. તમે જો તમારી લક્ષ્મણ રેખા ઓળંગી તો અપહરણ થતા વાર નહીં લાગે. દ્રૌપદી ક્ષણભર એના જીવનમાં વિવેક ચૂકે છે. પેલો રાજમહેલ જોવા માટે દુર્યોધન આવે છે. જ્યાં જર હોય ત્યાં જમીન દેખાય, જ્યાં જમીન હોય ત્યાં જર દેખાય. અટારી પર દ્રૌપદી ઉભા છે. દુર્યોધન લપસ્યો, જેવો લપસ્યો એટલે દ્રૌપદી ખડખડાટ હસતા કહે છે, અંધના તો અંધ જ હોય, અંધના તો અંધ જ હોય. એમાંથી આખા મહાભારતની રચના થઈ છે. એક જ વાક્યથી દ્રૌપદીએ મહાભારતનું યુદ્ધ ખેલાવ્યું છે. તમે વિચાર કરો, કૌરવ પાંડવ તો નિમિત્ત છે. કુરુક્ષેત્રનું મહાભારતનું યુદ્ધ ખેલાવ્યું હોય તો દ્રૌપદીએ ખેલાવ્યું છે. મેં કાલે પણ વાત કરી, સમાધાન પણ એને મંજૂર નથી. અસ્વસ્થતામાં માફ કરે છે, દુર્યોધન માફ નથી કરી શકતી. વિદુરજીએ ઘણી નીતિની વાતો કરી, છતાં પણ કૌરવ પાંડવ વચ્ચે જુગાર રમાયો છે. ધર્મના વારંવાર આજીજી કરી છે વિદુરજીએ. ધર્મ, તમે જુગાર ન રમો. અને આને તમને બધાના મનમાં ક્યારે પ્રશ્ન ન થાય, ધર્મ જુગાર રમે? યુધિષ્ઠિર એ ધર્મ રાજા છે અને ધર્મ અહીંયા જુગાર રમ્યો છે. કેવો રમ્યો? હાયો જુગારી બમણું રમે એમ રમ્યો. રાજપાટ બધું જ જુગારમાં હરાઈ ચૂક્યું. લે સહદેવ નકુલ મૂકું છું જુગારમાં. સહદેવ નકુલ જ્યાં જુગારમાં મુકાયા એ વખતે શકુની કટાક્ષ નજરે ધર્મની સામે જોતા કહે છે, ગમે તેમ તોય આ તો માદ્રીના દીકરા, તમારા સગા ભાઈ તો નહીં. સહદેવ નકુલ હરાઈ ચૂક્યા. લે મારો ભાઈ ગાંડીવધારી અર્જુન. આ તો કુંતાનો દીકરો છે. ગાંડી બાજુ પર મૂકી દીધું છે, મુગટ માથા પરથી બાજુ પર મૂકી દીધો છે. અર્જુન અહીંયા હોડમાં મુકાઈ ચૂક્યા છે. અર્જુન હરાઈ ગયા, ભીમસેન હરાઈ ગયા. પોતાની જાત જુગારમાં મૂકી દીધી. રમતા રમતા ધર્મ ખુદ જુગારમાં મુકાયો છે. એ પણ હરાઈ ગયા. અને એ વખતે દુર્યોધન કહે છે કે હે યુધિષ્ઠિર, હજુ એક બાકી છે. કોણ? દ્રૌપદી. આખી સભામાં બધાએ ચીસ પાડી છે. એમાં બિસ્દામાં કહે છે, રેવા દે યુધિષ્ઠિર, હવે જુગાર ન રમાય. પત્નીને ક્યારે હોડમાં ન મુકાય. અને છતાં પણ હોડમાં મૂકી દીધી છે દ્રૌપદી. દ્રૌપદી હરાઈ ચૂકી. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ
બડી સભામાં દુર્યોધન દુશાસનને કહે છે, હે દુશાસન જા, હવે દ્રૌપદી આપણી દાસી છે, એને બડી સભામાં હાજર કર મારી સેવા માટે. એક વસ્ત્ર ધારણ કર્યું છે દ્રૌપદીએ, બડી સભામાં લઈ આવે છે. એ દુષ્ટ દુશાસન દ્રૌપદીનો ચોટલો પકડી ઘણી આજીજી કરી છે દ્રૌપદીએ. કહેવાય છે કૌરવોની સ્ત્રીઓએ દ્રૌપદી પર વસ્ત્રો નાખવા માટે પ્રયત્ન કર્યો છે. બડી સભામાં આવેલી દ્રૌપદી ચારે બાજુ બધાને જોઈ રહી છે. એનો વિશ્વાસ છે કે આ દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે. અહીંયા કટી મેખલા બ્રહ્મચારી વિસ્મિતામાં છે. દ્રૌપદીએ દીન નજરે બધાની સામે જોયું છે. પ્રશ્ન પૂછ્યો છે, એ પિતામહ બતાવો, હું જીતા છું કે જીતા છું? મારા પતિ હોડમાં પેલા પોતાની જાતના હારી ચૂક્યા, અને હારેલી વ્યક્તિ ક્યારે બીજાના હોડમાં મૂકી શકે ખરી? વિસ્મિતામાં નીચું જોઈ ગયા છે. કવિ કાગ કહે છે કે આજે વિસ્મિતામાં નથી લાગતા જેને મૂછોવાળી માવડી બેઠી હોય, એક મૂછોવાળી જેને સ્ત્રી બેઠી હોય એવા વિસ્મિતામાં થઈ ગયા છે. દ્રૌપદીનો કોઈ આધાર નથી રહ્યો. પરમાત્માને યાદ કર્યા છે. હે દ્વારકાધીશ, હે કૃષ્ણ, હિંડોળા ઘાટ ઉપર બેઠેલા અષ્ટપટરાણીના વચ્ચે ગિરાયેલા પરમાત્મા એ દ્વારિકાના સુવર્ણ હિંડોળા પરથી ઊભા થઈ જાય છે. આંખમાં આંસુ છે. દેહવર કૃષ્ણ રુક્ષ્મણી કહે છે, પ્રભુ આટલા વિહોર અમે તમને કદી નથી જોયા. તમે કેમ આટલા વ્યાકુળ છો? દ્વારિકાના રાજભવનમાં કૃષ્ણ કહે છે, રુક્ષ્મણી મારી બેન દ્રૌપદીની ભરી સભામાં લાજ લૂંટાઈ રહી છે. રુક્ષ્મણી કહે છે, તું દોડો, મને માર્ગ મળતો નથી. કયા માર્ગે જાઉં? અહીંયા દ્રૌપદીની જો ભૂલ થઈ હોય તો એટલી, હે દ્વારિકાધીશ એમ કહી દીધું હોત, હે અંતર્યામી, તો તરત પ્રગટ થાત. કારણ કે અંતરમાંથી બહાર નીકળતા પરમાત્માના વાર ન લાગે. પણ અહીંયા બોલીમાં બોલી રહી છે દ્રૌપદી, હે દ્વારકાધીશ, હે દ્વારકાધીશ. કૃષ્ણ કહે છે, મને માર્ગ મળતો નથી. દ્વારકાથી હસ્તિનાપુર ઘણું દૂર છે. અહીંયા દ્રૌપદી એના મોઢામાં સાડી છે, પોતાના બે હાથ ઊંચા કર્યા છે, અને ચાપ દુશાસને સાડી ખેંચી છેડો છૂટી ગયો. નિરાધાર બનેલી દ્રૌપદી પરમાત્માને કહે છે, પ્રભુ અમે જ્યારે જન્મ્યા ત્યારે નંગા જ હતા. અમારા શરીર ઉપર એક વસ્ત્ર નહોતું. કદાચ આજે પરિસભામાં મારા શરીર ઉપર વસ્ત્ર નહીં રહે, એમાં લાજ મારી નહીં જાય, લાજ તારી જશે. અમારી પાસે તો છે શું? આ જગ્યાએ જો તારી બેન સુભદ્રા હોત તો આટલી વાર લગાડત. અને જ્યાં આંસુ, ચોધાર આંસુએ વરસવા માંડ્યા છે આંખમાંથી, પરમાત્મા એકદમ દોડ્યા. રુક્ષ્મણીએ
રહું છું. હરિ આવે છે આંસુના માર્ગે, પરમાત્મા આવે છે તમારી પાસે આંસુના માર્ગે. હરિ તમારી વેખરી વાણી સાંભળતો નથી. હરિ સાંભળે છે તારો આર્તનાદ, નાભીની વાણી, તારા આંસુની વાણી. આંસુનો જ્યારે રસ્તો થાય છે ત્યારે કોન્ક્રીટ રોડ તૈયાર થઈ ગયો હોય, પરમાત્મા દોડ્યા છે. મોહને મારા મારી જાયા વિરજ અરજી સોડીને વેલા આવજો રે લોલ.
કરવા જેવો છે, કદાચ ઝઘડો કરવાનું મન થાય તો એ ભગવાન સાથે કરવા જેવો છે. અંદર અંદર ઝઘડશો તો કઈ નહીં મળે, અને આની સાથે ઝઘડો કરશો તો ઘણું મળશે. આને મજા આવશે, આપણને મજા આવશે. અને સંસારમાં હું તમે જેને પ્રેમ કહીએ છીએ એ પ્રેમ નથી, એ તો ગંધવાડ છે.